વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. ગયા અઠવાડિયે આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ સમજવાનો પ્રયત્ન કર્યો અને એ પહેલાં આપણે જોયું કે યજ્ઞ પત્નીઓ ભગવાનની આજ્ઞાથી યજ્ઞભૂમિમાં પાછી ફરી ત્યારે તેમના પતિઓએ તેમનો દોષ જોયો નહીં, પરંતુ સાથે રહીને યજ્ઞ પૂરો કર્યો. પણ એ વખતે શું બન્યું કે મુખ્ય યજમાને તેની પત્નીને બીજી યજ્ઞ પત્નીઓ સાથે ભગવાન જોડે જવા દીધેલી નહીં. આથી તેને દેહ ત્યજી દીધેલો. હવે લીલામાં શું આગળ થાય છે એ આપણે કીર્તન શ્રવણ કરી અને પછી શ્રવણ કરીશું. આજે આપણે 2 કીર્તન શ્રવણ કરીશું. પહેલાં હિંડોળાનું કીર્તન શ્રવણ કરીશું અને પછી જન્માષ્ટમીની વધાઈનું કીર્તન શ્રવણ કરીશું. आई रंग हिंडोरे झूलन, आई रंग हिंडोरे, आई रंग हिंडोरे झूलन, आई रंग हिंडोरे, पचरंग बरन कसुम्बी सारी, कंचु की सौदे बोरे, आई रंग हिंडोरे, मुक्ता माल ग्रीवलर छूटी, छवि की उठती जकोरे, सूरदास प्रभु मन हरि लीनो, सूरदास प्रभु मन हरि लीनो, चपल नैन की कोरे झूलन, आई रंग हिंडोरे, आई रंग हिंडोरे झूलन, आई रंग हिंडोरे. વૈષ્ણવ આ કીર્તન આપે ઈમન રાગમાં શ્રવણ કર્યું છે. સુરદાસજી એવું જણાવે છે કે ઝૂલણ આઈ રંગ હિંડોરે, સુંદર હિંડોરામાં ઝૂલવા માટે સ્વામિનીજી પધાર્યા છે. પચરંગ બરણ કુસુંબી સાડી, એ સ્વામિનીજી જે સાડી પહેરી છે એ પચરંગી છે, પચરંગ વર્ણની છે અને કુસુંબી છે. કંચુકી સોદે બોરે, એટલે જે ચોલી પહેરેલી છે ને એ પણ એવી જ પચરંગી સુંદર છે. મુક્તા માલ ગ્રીવલર છૂટી, ગ્રીવ એટલે ડોકમાં, સ્વામિનીજીની ડોકમાં મોતીઓની માળાઓ છે અને બધી લરો છૂટી છૂટી છે છે. છબીકી ઉઠતી ઝકોરે, હવે એની જે શોભા છે એની તરંગો દેખાઈ ઉઠી રહી છે કે છે. सूरदास प्रभु मन हरि लीनो, चपल नैने की कोरे, सूरदासजी કહે છે પણ એ સ્વામિનીજીના જે ચંચલ નૈનો છે એને તો અમારા બધાનું મન હરી લીધું છે. હવે આપણે જન્માષ્ટમીની વધાઈ શ્રવણ કરીએ. भाग्य सबन ते न्यारो, रानी तेरो भाग्य सबन ते न्यारो,
તે ન્યારો જાયો પુત્ર સપૂત સુલક્ષણ જાયો પુત્ર સપૂત સુલક્ષણ કુલ દીપક ઉજિયારો રાણી તેરો ભાગ્ય સબન તે ન્યારો ગોદલીએ હુલ રાવત ગાવત ઉરલાવત અતિ પ્યારો પરમાનંદ દાસ કો ઠાકુર પરમાનંદ દાસ કો ઠાકુર ગોકુલ અખિયન તારો રાણી તેરો ભાગ્ય સબન તે ન્યારો ભાગ્ય સબન તે ન્યારો રાણી તેરો ભાગ્ય સબન તે ન્યારો. વૈષ્ણવમાં કીર્તન ખમાજ રાગમાં શ્રવણ કર્યું છે. પરમાનંદદાસજી એવું છે જણાવે છે કીર્તનમાં આપણને કે ગોપીઓ જશોદા રાણીને આવીને કહે છે કે હે રાણીમાં, હે રાણી જશોદા રાણી, ભાગ્ય સંબંધી ન્યારો, તમારું ભાગ્ય તો બધા કરતાં કંઈક અધિક છે કે છે. તેરો ભાગ્ય સંબંધી ન્યારો, તમારું ભાગ્ય તો બધાથી અધિક છે કે છે. જાયો પુત્ર સપૂત સુલક્ષણ, તમે તો જે પુત્રને જન્મ આપ્યો છે ને એ તો સારા લક્ષણો વાળો સુપુત્ર છે કે છે. કુલ દીપક ઉજિયારો, જેવી રીતે દીપક ઉજ્જવળ પ્રકાશ આપે છે એવી રીતે તમારા કુલનો પણ આ પ્રકાશ કરનારો છે વાળો છે કે છે. ગોદ લીએ હુલરાવત ગાવત ઉર લાવત અતિ પ્યારો, જશોદાજી એને પોતાની ગોદીમાં લઈ અને એને રમાડી રહ્યા છે અને ગીતો ગાઈ રહ્યા છે એને ખુશ કરવા માટે, અને એને વારે ઘડી પોતાની છાતી સાથે લગાવવા એટલો બધો પ્યારો લાલો છે જશોદાજીનો. પરમાનંદ દાસ કો ઠાકુર ગોકુલ અખિયન તારો, પરમાનંદ દાસજી કહે છે અમારો જે ઠાકુર છે ને એ તો જશોદાજીને વાલો છે એટલું જ નહીં, આખા ગોકુળવાસીઓના પણ આંખનો તારા સમાન છે, બધાને વાલો છે. વૈષ્ણવ, હવે આપણે સત્સંગમાં જે 23મો અધ્યાય યજ્ઞપત્નીઓ પર કૃપા ભગવાને કરી છે એની વાત અત્યારે આપણે કરીએ છીએ. છેલ્લે આપણે વાત થઈ હતી તત્રિકા વિગૃતા ભરત્રા ભગવંતમ યથાશ્રુતમ હૃદોપગુહ્ય વિજહો દેહમ કર્માનુબંધનમ. બધી બ્રાહ્મણ પત્નીઓ ભગવાનની પાસે ચતુર્વિધ અન્ન લઈને ગઈ ત્યારે યજમાનની પત્નીને પણ જવાની ઈચ્છા હતી, કારણ કે સાંભળ્યું છે એને શ્રવણ કર્યું છે ભગવાનના ગુણ, એટલે એનું મન પણ તલપાપડ થઈ ગયું પ્રભુના દર્શન કરવાનું. પણ એના પતિ તો યજમાન હતો, એના પતિ એને બળજબરીથી રોકી રાખી. એટલે એ જે યજમાનની પત્નીએ શું કર્યું કે ભગવાનના જેવા યશોગાન એને મથુરામાં શ્રવણ કર્યા હતા એ બધાને યાદ કરવા માંડ્યા, અને યાદ કરીને પોતાના જે ઓરડામાં બેઠેલી હતી કે એનો પતિ તો યજ્ઞમાં રોકાયેલો હતો, ત્યાં જ પ્રભુનો એટલું જોરપૂર્વક, પ્રભુનું એટલું તીવ્રતાથી યાદ કર્યા ભગવાનને, તો હૃદયમાં જ પ્રભુને આલિંગન આપ્યું અને ત્યાં જ એનો કર્મથી બંધાયેલો દેહ ત્યજી લીધો. એટલે આ જે દેહ છે એને કર્મના બંધન નડતા હોય છે, અને એ દેહ છૂટી જાય તો કર્મના બંધનો બધા અહીંયા આ દેહના તો પૂરા થઈ જાય.
હવે અહીંયા મહાપ્રભુજી સુબોધિનીજીમાં કહે છે કે આ બધી બ્રાહ્મણ પત્નીઓ તો ગઈ, એકને જેવા ના દીધી. ભગવાનના યશોગાનનું શ્રવણ એને જેવું કર્યું હતું એવું એને તરત જ બધું યાદ કર્યું કે કયા કયા દિવસે ગોપીઓ આવી, મેં કઈ કઈ લીલાઓ શ્રવણ કરાવી હતી. હવે એ હૃદયમાં એને પ્રભુનું ધ્યાન ધર્યું, આલિંગન કર્યું, દેહનો ત્યાગ કર્યો. આ દેહને કર્મોનું બંધન હોય છે, એટલે આ પ્રભુ મિલનમાં દેહ અડચણરૂપ થઈ જાય છે. એટલે દેહ એ તમારો આ દેહ છે, મનુષ્યનો દેહ, એ ઉપકારક ક્યારે સાબિત થઈ જાય? જો તમે એ દેહનો ઉપયોગ ભગવત સેવામાં કરી શકો તો જ, તો તમારા માટે ઉપકારક છે. પણ એ દેહ તમે જો ભગવત સેવામાં વિનિયોગ ના કરો તો મહાપ્રભુજી બતાવે છે સુબોધિનીમાં, તો એ દોષોનો ભંડાર બની જઈ શકે છે. એટલે અલ્ટિમેટલી શું છે, સેવા ન કરતા હોય અને દોષો શરીરમાં આવી ગયેલા હોય દેહમાં, એટલે અલ્ટિમેટલી તમને ખરાબ માર્ગે લઈ જાય, ખોટા વિચારોમાં લઈ જાય ઘણી વખતે. હવે અહીંયા લખે છે કે આ યજ્ઞ પત્નીઓ, હવે અહીંયા આપણને એક બીજી વસ્તુ સમજવાની જરૂર છે કે શ્રવણ ભક્તિ, જે ઘણી વખત શું છે ભાગવતમાં ઠેક ઠેકાને શ્રવણ ભક્તિનો મહિમા પુષ્કળ બતાવવામાં આવે છે. અહીંયા પણ જે આ યજમાનની પત્નીને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, દેહ ત્યાગ થઈ ગયો, પ્રભુને આલિંગન કર્યું, પણ એ પણ એનું મુખ્ય કારણ તો શ્રવણ જ હતું. એ શ્રવણના કારણે જ એને ભગવાનની લીલાઓ યાદ. જો શ્રવણ નથી કરતા તો લીલાઓ ક્યાંથી યાદ કરવાના છો? એટલે શ્રવણ ભક્તિને આપણા ત્યાં ઘણું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સત્સંગનું મહત્વ ખૂબ છે. સત્સંગ એટલે શું? સત્સંગ એટલે એક જણ બોલે, બાકીના શ્રવણ કરે, એ સત્સંગ. તો અહીંયા ભગવાનને આલિંગન કર્યું અને તેને ભગવાનની પાસેથી બીજે સ્થાને જવાનું હતું. ભગવાનને એક વખત તમે આલિંગન કરો પછી ભગવાન એને બીજે મોકલતા નથી, પોતાને અપનાવી લે છે. તો હવે કહે છે કે જેવી રીતે ભગવાનની શક્તિઓ ભગવાનથી જુદી રહેતી નથી, એવી રીતે ભગવાનનું આલિંગન જે કરે છે એ ભગવાનથી અન્ય દેહ એને પછી પ્રાપ્ત કરવાનો રહેતો નથી, કહે છે. હવે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે રાસ પંચાયતનો પ્રસંગ જો આવ્યો નથી જો કે, પણ રાસ પંચાયતીમાં અંતર્ગ્રહગતા ગોપીજનોની પણ આ જ હાલત થઈ હતી કે એમના પતિદેવોએ કે એમના બંધુ બાંધવોએ એ અંતર્ગ્રહગતા ગોપીજનોને વેણુનાથ શ્રવણ કર્યો તો પણ જવા ના દીધી. બીજી બધી ગોપીઓ જતી રહી, પણ એ અંતર્ગ્રહગતા ગોપીજનોને જવા ના દીધા. પણ એમાં શું થાય છે, ગઈ વખતે સમજાયેલું, ફરીથી રિપીટ કરું છું કે એમાં એ ગોપીજનોને એટલો બધો તીવ્ર વિરહ થયો, એટલું બધું દુઃખ થયું કે અમને જવા મળતું નથી, બીજી ગોપીઓ ગઈ છે. તો એ દુઃખમાં એમના અનેક જન્મોના પાપો બળીને ભસ્મ થયા, ક્ષણવારમાં. હવે જેવા પાપો બળીને ભસ્મ થઈ ગયા એટલે એમના અંતરની અંદર, હૃદયની અંદર પ્રભુ પધાર્યા એટલે એમને પ્રભુને આલિંગન આપ્યું. પ્રભુને આલિંગન આપવાથી મનોમન બધું હૃદયમાં છે. આલિંગન આપવાથી ગોપીજનોને જે સુખ પ્રાપ્ત થયું, એ સુખના કારણે એમના અનેક જન્મોના પુણ્યો ભોગવાઈ ગયા. પુણ્યનું ફળ સુખ છે અને પાપનું ફળ દુઃખ છે. એટલે દુઃખ બી ભોગવાઈ ગયું, સુખ બી ભોગવાઈ ગયું, ક્ષણમાં જ બધું થઈ ગયું છે. એટલે સુખ અને દુઃખ બંને, એટલે પાપ અને પુણ્ય બંને ભોગવાઈ ગયા. એટલે પછી એ અંતર્ગ્રહગતા ગોપીજનો પ્રભુને પ્રાપ્ત થઈ ગયા. એટલે એ સહદેહ બીજી બધી ગોપીઓ હતી એ સહદેહ રાસમાં સંમિલિત થઈ છે. જ્યારે આ ગોપીજનો છે એ રાસમાં તો ગયા છે બધા અંતર્ગ્રહગતા ગોપીજનો, પણ સૂક્ષ્મ દેહ ગયા છે. આ દેહ તો અહીંયા પડી રહ્યો છે. હવે અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે પરંતુ એ જે યજમાનની પત્ની હતી ને, એને એ પ્રકારે દેહ નથી છૂટ્યો. એનો જે દેહ છૂટ્યો છે એમાં તીવ્ર દુઃખ થયું છે એવું કશું અહીંયા બતાવવામાં આવેલું નથી. કે પાપ અને પુણ્ય ભોગવાઈ ગયા છે એવું પણ અહીંયા કંઈ બતાવવામાં આવેલું નથી. જ્યાં બતાવવામાં આવ્યું એવું કશું બતાવ્યું નહીં. એવું જ કીધું છે કે કર્મ, એ લખ્યું છે કે વિજહો દેહમ કર્માનું બંધનમ, કર્મના બંધનથી જે દેહ હતો એ દેહનો એમને ત્યાગ કરવા પ્રભુને આલિંગન આપ્યું. હૃદયમાં પ્રભુને આલિંગન આપ્યું
એટલે દેહ અહીં નહીં પડી ગયો, એટલે કર્મના બંધન અહીંયા એને પૂરા થઈ ગયા. એવું મહાપ્રભુજી આની અંદર સમજાવે છે. હવે અહીંયા મહાપ્રભુજી વિશેષમાં સુબોધજી એમ પણ કહે છે કે જે ભગવદીઓ છે એ આ દેહ ધારણ કરીને આ પૃથ્વી પર જન્મ લે છે, એ એક જ કારણ છે કે આ દેહ વિના આ જીવથી હરિની સેવા થઈ શકે. હવે આ આપણી જે 84 લાખ યોનિઓ છે એમાં ગમે તે યોની, મનુષ્ય દેહ સિવાયની કોઈ પણ યોનિમાં તમે જાઓ તો તમે કૃષ્ણ સેવા કરી શકતા નથી. ભલે ને પછી દેવોની યોની કેમ નથી હોતી? એ દેવોની યોનિઓ જે છે ને એ ભોગ ભોગવવાની છે. જેવી રીતે પશુ પક્ષી ભોગ ભોગવે છે એ નિમ્ન કક્ષાના ભોગ છે, અને દેવો જે ભોગ ભોગવે છે એ દિવ્ય કક્ષાના ભોગો છે. પણ બંને ભોગો જ છે, પણ એ બંને યોનિઓમાં પ્રભુની ભક્તિ થઈ શકતી નથી. એક આપણે જ્યારે યમલાર્જુનની સ્તુતિ કરી હતી તે વખતે એ વસ્તુ પર હાઇલાઇટ કરવામાં આવી હતી, જો તમને કદાચ વૈષ્ણવને યાદ હોય તો, કે દેવો ક્યારેય ભગવાનની ભક્તિ કરી શકતા નથી, પણ એક્સેપ્શનલ કેસમાં ભગવાને આ યમલાર્જુનના બંને જે પુત્રો હતા કુબેરના, નળ કુબેર અને મણિગ્રીવ, એમને ભક્તિ પ્રદાન કરેલી. એ એક્સેપ્શનલ કેસ છે. અને એટલે તો એ બંને પુત્રો જેમ વૃક્ષમાંથી પ્રગટ થયા દેવ સ્વરૂપે, તો ભગવાને એમનો ઉદ્ધાર નથી કર્યો. ભગવાને એમને વૃક્ષોની યોનિમાંથી મુક્ત કર્યા છે. જો ઉદ્ધાર કર્યો હોત ને તો પોતાના ધામમાં લઈ ગયા હોત ભગવાન એમને. તો પોતાના ધામમાં નથી લઈ ગયા. એમને કીધું, શું લખ્યું છે ભાગવતમાં વાંચ્યું છે બરાબરનું, એમને જે લોકમાંથી આવ્યા હતા એ લોકમાં પાછા મોકલી આપ્યા. પણ ભગવાને એટલી કૃપા કરી કે તમને આ દેવના યોનિમાં પણ તમે મારી ભક્તિ કરી શકશો. એટલે એ એક્સેપ્શનલ કેસ છે. બાકી દેવો ભક્તિ કરી શકતા નથી. દેવો ફક્ત ભોગો જ ભોગો જ. પણ શું છે કે આ જે બે પુત્રો છે કુબેરના, એમને એક વખત તો રિયલાઇઝ થઈ ગયું છે કે આ કૃષ્ણ એ સર્વોપરી તત્વ છે. એટલે એની ભક્તિ કરવાથી જ આ દેવો યોનિમાં પણ જો ભક્તિ નહીં કરીએ તો પાછા મનુષ્યમાં જવું પડશે. એટલે અહીંયા આપણને સમજાવવામાં આવે છે મહાપ્રભુજી કે આ દેહ જે વ્યક્તિઓને, જે ભગવદીઓને આ મનુષ્યનો દેહ આપે છે એ ભગવાન કૃપા કરીને કેમ આપે છે? તો આ મનુષ્યનો દેહ જ એકમાત્ર જીવને હરિની સેવા કરવાનું સાધન છે. એ સિવાય હરિની સેવા આ મનુષ્ય દેહ સિવાય કોઈનાથી કરી શકાય નહીં. હા, ગોલોકધામમાં જે તરુણવત્વ પ્રાપ્ત થાય છે એ બધા સેવા કરી શકે. અને ગોલોકધામમાં તો જે જીવો જાય છે એ પ્રભુ સેવા માટે જ જાય છે. ત્યાં બીજી કોઈ એક્ટિવિટી, ભગવાનની સેવા જ છે, હરની સેવા છે. તો અહીંયા પૃથ્વી પર પણ તમારે એ જ ગોલોકધામને યાદ કરીને, આપણે જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા ત્યાં જ ગોલોકધામ, તમે એવું ભાવના કરો કે અહીંયા જ કુંજ નિકુંજ બધું અહીં જ છે, તો મૃત્યુ પછી તમારી ભાવનાને પ્રભુ જરૂર સાકાર કરશે અને ત્યાં તમને જોવા મળશે. એટલે મનુષ્ય દેહની વસ્તુ આપણને અહીંયા સમજાવવામાં આવે છે. અને આપણી સાથે પણ કીધું છે કે જો શરીરથી તમે સેવા ના કરી શકતા હો ને આ દેહ તમારા માટે કોઈ ઉપયોગી નથી. પછી તમારે પેલું કહે છે ને કે આહાર નિદ્રા ભય મૈથુનમ છે સામાન્ય મેતત પશુભિ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેન હિના પશુભિ સમાના. તો આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ 4 વસ્તુ પશુમાં અને મનુષ્યમાં સરખી છે. તો પછી મનુષ્ય અને પશુમાં ફરક શું પડ્યો? કે ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. મનુષ્યમાં ધર્મ છે એ વિશેષમાં છે કે છે. માટે ધર્મે નહીંના પશુ ભીષણ. માટે જે મનુષ્યમાં ધર્મ નથી એ બધા પશુ સમાન છે, એવું આપણને એક સુભાષિતમાં જણાવે છે. તો અહીંયા પણ મહાપ્રભુ એ કહે છે કે એવા લોકોનો દેહ દોષોનો ભંડાર બની જાય છે. પછી દોષો આવી જાય એટલે અલ્ટિમેટલી માણસો ખોટા રસ્તે જતા રહેતા હોય છે. ચલો પછીનો શ્લોક લઈએ. ભગવાન પી ગોવિંદસ તેનેવ અન્યન ગોપકાન ચતુર્વેદેન આશયિત્વા સ્વયં જ બુભુજે પ્રભુ. અહીંયા એવું કહે છે કે ગોવિંદ તો ભગવાન એટલે સર્વસમર્થ છે,
છતાં બ્રાહ્મણ પત્નીઓ લાવેલા 4 પ્રકારના અન્નથી એમને સર્વપ્રથમ ગોપોને જમાડ્યા અને પછી પોતે ભોજન કર્યું. આ ભાગવતમાં લખ્યું છે આ પ્રમાણે. તો મહાપ્રભુજી વિશેષમાં પાછું શું કહે છે સુબોધનીજીમાં કે ભગવાને અહીંયા શબ્દ આવ્યો છે કે ભગવાન સર્વસમર્થ છે. તો એ સર્વસમર્થ મહાપ્રભુજી કહે છે તો કહે છે કે ભગવાન જો ઈચ્છા કરત તો વિપ્ર પત્નીઓ પાસે અન્ન માગવા જવાની કંઈ જરૂર પડતી નહીં. ભગવાન પોતાના સંકલ્પ માત્રથી જ એ ગોપોની ભૂખને મટાડી શકત. ભગવાન તો અનેક રસ્તા છે, તો બીજી રીતે પણ એમની ભૂખને સંતોષી શકત ભગવાન. પરંતુ ભગવાનની જે લીલાઓ છે એમાં એક લીલામાં અનેક લીલાઓ સમાતી હોય છે. એટલે ભગવાને આ જે લીલા અહીંયા કરેલી છે એ યજ્ઞ પત્નીઓ પર કૃપા કરવા માટે ભગવાનને બી ભૂખ લાગે અને ભગવાન માગણી કરે, અથવા તો ગોપોને ભૂખ લાગે અને ભગવાન એને બીજે મોકલે, એ શક્ય નથી કે છે. પણ ભગવાનને આજે વિપ્ર પત્નીઓ જે મથુરામાં આટલા વખતથી એમની લીલાઓ શ્રવણ કરતી હતી અને એમના મનમાં તાળાવેલી હતી કે એ કૃષ્ણના દર્શનના ગોપીઓ તો કેટલી ભાગ્યશાળી છે, અમને દર્શન ક્યારે થશે. તો ભગવાન તો ભક્ત મનોરથપૂરક છે, એ તો હું વારંવાર સમજાવું છું. તમારા હૃદયમાં કયો ભાવ છે એ પ્રભુને તો ખબર પડી જ જાય. બહાર આપણે ભલે સોમેન્સ ગમે તેટલી કરતા હોઈએ, પણ અંદરનું જે તત્વ છે એ જ અગત્યનું છે. એટલે ભગવાને આ પ્રમાણે 4 પ્રકારના અન્નની વ્યવસ્થા કરી. એ અન્ન આવી ગયું, યજ્ઞપત્નીઓને વિદાય ભગવાનને કરી દીધી. ત્યાર પછી જો આપણે બ્રહ્મવિવર્ત પુરાણ જે લીધેલું ને ગયા અઠવાડિયે, એમાં એવું લખેલું કે એ જે યજ્ઞપત્નીઓ છે એમને પોતાના હાથે સોના ચાંદીના પાત્રો લઈને આવી હતી અને બધાને જમાડ્યા છે. ભાગવતમાં એવું વર્ણન નથી. ભાગવતમાં કોઈ તો અન્ન મૂકીને જતી રહી અને જવાની એમની ઈચ્છા હતી નહીં, ભગવાન એમને આજ્ઞા કરી જાઓ. બ્રહ્મવિવર્ત પુરાણમાં કેવી આજ્ઞા છે કે એમને ના પાડી દે, અમે નહીં જઈએ, અમને તો તમારા ચરણ કમળની દાસી બનાવી દો કે છે. એટલે ભગવાને એમના માટે તો વૈકુંઠમાંથી ગોલોકધામથી વિમાન મંગાવી લીધું અને બધી સદેહે બેસી અને દિવ્ય દેહ ધારણ કરીને ભગવાનના ધામમાં જતી રહી છે. અને પછી એ બધી યજ્ઞ પત્નીઓ હતી એને છાયા સ્વરૂપ ધારણ કરાવ્યું ભગવાને. અને એમના બ્રહ્મનું પાછા બ્રહ્મનું લાગે ને કે અમારી પત્નીઓ ગઈ ક્યાં, તો પછી એને છાયા સ્વરૂપે ગઈ છે ભગવાન. એ બધી વાતો આપણે ગયા વખતે થઈ હતી. પણ અહીંયા શું કહે છે કે યજ્ઞ પત્નીઓ તો પાછા યજ્ઞ ભૂમિમાં પાછી જતી રહી. પછી ભગવાને એ ચતુર્વિધ જે અન્ન હતું એનાથી પહેલાં તો ગોપોને જમાડ્યા છે. પછી બીજી વસ્તુ શું કીધી છે મહાપ્રભુજી લખે છે કે જે યજમાન પત્નીએ દેહ ત્યાગ કર્યો એ પ્રભુને મળવા માટે સૂક્ષ્મ દેહ અહીં આવી ગઈ છે. તો પ્રભુએ એ યજમાન પત્નીને પણ ભોજન કરાવ્યું છે, બલરામજીને પણ ભોજન કરાવ્યું છે અને છેલ્લે પ્રભુ ભોજન કરવા બેઠા છે. અહીંયા એવું આપણને મહાપ્રભુજી જણાવે છે કે જે યજમાન પત્ની આવી હતી અહીંયા દેહ તો આગળ મૂકીને આવતી રહી છે, કર્મના બંધનવાળો દેહ તો છોડી દીધો, પણ અહીંયા એ પ્રભુમાં પ્રવેશ થયો તો પણ પ્રભુએ એને જમાડી. આ વસ્તુ સુબોધનીજીમાં એ યજમાન પત્નીનું શું થયું છે એવું ભાગવતમાં એક જ વસ્તુ લખી છે કે એને એ કર્મોથી બંધાયેલો દેહનો ત્યાગ કર્યો, એટલું જ ભાગવતમાં લખ્યું છે. મહાપ્રભુ સુબોધનીજીમાં બતાવે છે કે યજમાન પત્નીનો પ્રવેશ ભગવાનમાં થયો એના સૂક્ષ્મ દેહનો, અને ભગવાને એને પણ આ અન્નથી જમાડી. એટલે ભગવાનના હાથની, એટલે પેલી યજ્ઞ પત્નીઓ જે જતી રહી પાછી એના કરતાં આને તો ભગવાનના હાથેનું એને જમાડી છે ભગવાને પોતાના હાથે, તો એટલે એનું ભાગ્ય વિશેષ કહેવાય કે. અને એના કર્મના બંધન પૂરા થઈ ગયા, જ્યારે પેલા લોકો તો એ કર્મના બંધન હજુ ભોગવવાના બાકી રહી ગયા હતા. એ 2 વસ્તુ છે. હવે સવાલ આવ્યો છે કે ભગવાન અદ્ભુત કર્મ, આવું ભગવાને આવું અદ્ભુત કર્મ શું કરવા કર્યું કે છે. તો મહાપ્રભુજી કહે છે કે ભગવાન તો સર્વ કરવા સમર્થ છે કે છે. ભગવાનને પૂછનાર કોણ છે? ભગવાન શું કરે શું નહીં એની લીલા એ જાણે. ભગવાનને વૈદિક જ્ઞાન અને કર્મનું નિરૂપણ કર્યું છે. એટલે કે છે કે ભગવાને આ ગોપોને આ રીતે અન્નથી જમાડે છે અને એની યજમાન પત્નીને પણ જમાડી છે. તે સર્વ કરવા સમર્થ છે કે છે. હવે ભગવાન અહીંયા જે સર્વ સમર્થ છે ને એમાં એક પ્રસંગ હું તમને કહું
ગઈકાલે જ મારો એક ભાવનો છે, મિતેશ દોશી, આપણા સત્સંગમાં રેગ્યુલરલી આવે છે. એણે મને ગઈકાલે એક ફોન પર કોઈ વૃંદાવનના સંતે પ્રસંગ કીધો છે તો મને કહ્યું હતું. એમાં પણ આ જ વાત છે કે ભગવાન કેટલા સર્વસમર્થ છે. કે જે મહાભારતનું યુદ્ધ શરૂ થયું એની પહેલાં ધૃતરાષ્ટ્રે પ્રખર જ્યોતિષીઓને બોલાવ્યા હતા કે ભાઈ આ યુદ્ધનું પરિણામ તમે મને કહી શકશો કે છે. તો બધા જ્યોતિષીઓએ ભેગા થઈને કીધેલું કે યુદ્ધમાં કૌરવોનો વિજય થશે અને દુર્યોધન રાજા બનશે, કોઈ એને રોકી નહીં શકે કે છે. એવા સુંદર યુગો અત્યારે ગયા છે. એટલે ધૃતરાષ્ટ્ર ખુશ થઈ ગયો, ચલો એનો કંઈ મારો દુર્યોધન રાજા બની જશે અને પાંડવોનો વિનાશ થશે કે છે. પણ ભગવાન જેના પક્ષમાં હોય એનો વિનાશ થવા દે. હવે 8 દિવસના યુદ્ધ તો 18 દિવસ ચાલ્યું, પણ પેલા 8 જ દિવસમાં કૌરવોની 50% સેનાનો સંહાર થઈ ગયો. ધૃતરાષ્ટ્રના કેટલાક પુત્રો મરી ગયા. એટલે ધૃતરાષ્ટ્રે પાછા એ પ્રખર જ્યોતિષીઓને બોલાવ્યા અને કહ્યું કે ભાઈ તમે લોકો તો કહેતા હતા કે મારો દુર્યોધન રાજા બનશે અને તમારો વિજય થશે. આ તો 8 જ દાડામાં તો કે છે મારા કેટલાક પુત્રો મરી ગયા અને 50% તો સેના નાશ પામી ગઈ છે કે છે, અને પાંડવોને તો કશું નુકસાન ખાસ ગયું નથી કે છે. એટલે પેલા જ્યોતિષીએ ફિરતી ગણતરી મોડી અને ગણતરી મોડીને કીધું કે અત્યારે ગ્રહો અને નક્ષત્રોની ચાલ બદલાઈ ગઈ છે કે છે. જે રૂટીનમાં જે ચાલ થતી હોય એના કરતાં એ બધાની ચાલ બદલાઈ ગઈ છે. કારણ કે પાંડવોના પક્ષમાં એવું કંઈક તત્વ છે જે આ ગ્રહોને અને નક્ષત્રોની ચાલને આડી અવળી કરી શકે છે કે છે. એટલે એ બતાવવામાં આવે છે. એટલે કે છે કે જ્યોતિષીઓ હાથ અદ્ધર કરી દીધા. હવે અમે કશું આગળ જ્યારે ગ્રહો અને નક્ષત્રોની જે ચાલ રૂટીનમાં જે થવી જોઈએ એ થતી નથી અને આખી ચાલ બદલી કાઢી છે કોઈકે. હવે વિચાર કરો, એ ગ્રહો અને નક્ષત્રોનું જે એ લોકોનું જે ભ્રમણ થતું હોય આકાશની અંદર, એના આધારે આ બધા જ્યોતિષશાસ્ત્રો આટલા એડવાન્સો પંચાંગો ડિક્લેર થાય, બધું થાય. એ કેમ બધાનો ચાલ નક્કી જ હોય, દરેકનું ભ્રમણ નક્કી જ હોય છે. તો એ ભ્રમણ પણ ભગવાન અટકાવી શકે છે અથવા તો બદલી શકે છે. એટલે અહીંયા લખ્યું છે પ્રભુ સર્વસમર્થ. એટલે હું ઘણી વખત સત્સંગમાં વસ્તુ બધાને હાઇલાઇટ કરી છે કે કોઈ પણ વ્યક્તિના ગ્રહો ગમે તેટલા ખરાબ હોય, પણ જો તમે કૃષ્ણ ભક્તિમાં ઓતપ્રોત છો તો ગ્રહો કશું જ બગાડી શકતા નથી. સુડીનો ગાય સોયથી મટી જાય છે. અને ભક્તોના ચરિત્રમાં એ વસ્તુઓ અનેક વાર આવતી જ હોય છે. ભક્તોના ચરિત્રમાં કે ભલભલા જ્યોતિષ્ય બાકી હોય કે આનું આમ થશે આનું તેમ થશે, પણ ભક્તોનો વહાણ વાંકો ના થાય. ને એ આપણું મહાભારતનું યુદ્ધ છે એનું મોટા મોટું એક્ઝામ્પલ છે કે જે કે ભાઈ ધૃતરાષ્ટ્ર આપણે ભીષ્મ પિતામહને કોઈ ના મારી શકે, દ્રોણાચાર્યને કોઈ ના મારી શકે, છતાંય ભગવાને પાંડવોને વિજય અપાયો એ હકીકત છે ને. તો એ બતાવે છે કે અહીંયા પ્રભુ સર્વસમર્થ છે. ગ્રહોની ચાલ હોય કે લૌકિક વૈદિક કોઈ મર્યાદાઓ હોય, પ્રભુ બધાથી ઉપરવટ છે કે છે. ચલો આગળ જઈએ. હવે એવમ લીલા નરવપુઃ નૃલોકમ અનુશીલયન રેમે ગોપ ગોપીનામ રમયન રૂપ વાકૃતૈ. એમ લખે છે કે આ પ્રમાણે લીલાને માટે જેને મનુષ્ય દેહ ધારણ કરેલો એવા ભગવાન મનુષ્ય લોકના સર્વ લૌકિક વૈદિક ધર્મોનું અનુશીલન કરતા. એટલે ભગવાન પણ આ મનુષ્ય દેહ ધારણ કર્યો છે એટલે એમને જે કંઈ કાયદા કાનૂન છે એ એમ કે ફોલો તો કરે જ છે ભગવાન કે છે. ને એટલે જ પેલા ગોવાળિયાઓની ભૂખ સંતોષવા માટે ભગવાને પોતાનું પ્રમેય બળ કામ નથી આપ્યું, એને રિશ્વની માગણી કરાવી દીધી છે. ભગવાનનું પ્રમેય બળ હોત તો ભગવાને પ્રમેય બળનો ઉપયોગ કરીને બધું મટાડી શક્યા હોત. અરે ભૂખ ઉત્પન્ન કરનાર પણ એ અને મટાડનાર પણ એ છે. એની પાસે સંકલ્પ થઈ એને ભગવાનને કરવાનો શું, સંકલ્પ જ કરવાનો છે. અને એટલે લખ્યું છે કે પોતાના રૂપ, વાણી અને કર્મથી ભગવાને ગાયો, ગોપો અને ગોપીઓને બધાને રમણ કરાવે છે. એટલે બધાને લીલાના દર્શન કરાવે છે કે છે. અને સ્વયં પણ પોતે રમણ કરે છે. ભગવાન વ્રજમાં કેમ પધારે છે? આપણું નામ શું છે? રાધા રમણ, રમણ બિહારી. ભગવાનનું શું છે? રમણ જ કરવાનું છે. ભગવાન આખા વ્રજની અંદર ગૌચારણ કર્યું એ પણ એક રમણ છે. વંદ્રાવન્યમ સપદ રમણમ પ્રાવિશદ ગીત શ્લોકમાં આવે છે ને કે સ્વપદ રમણમ પોતાના ચરણોથી વંદ્રાવનની ભૂમિમાં
ભગવાન રમણ કરતા પધાર્યા છે. અહીંયા સુબોધરીજી મહાપ્રભુજી કહે છે, માત્ર લીલાને માટે જ મનુષ્યનો દેહ ધારણ કરનાર ભગવાને લૌકિક વૈદિક બધા ધર્મોનું અનુશીલન કરેલું છે. હવે જો આમાં મહાપ્રભુજીએ જે વિવિધ નામાવલીમાં એક નામ મૂક્યું છે કે ધર્મ રક્ષકાય નમઃ, તો ભગવાન પોતે જ ધર્મનું રક્ષણ કરવા માટે લૌકિક વૈદિક ધર્મનું અનુશીલન કરે છે. ધર્મ રક્ષકાય નામ મહાપ્રભુજીએ ત્રિવિધ નામાવલીએ પ્રકટ કર્યું છે આ અધ્યાયમાંથી, એ આના કારણે કર્યું છે. હવે કહે છે કે અહીંયા બંને પ્રકારના મર્યાદા અને પુષ્ટિ, કારણ કે જે બ્રાહ્મણો હતા એમને મર્યાદા ફોલો કરી છે, અને જે યજ્ઞ પત્નીઓ હતી, વિપ્ર પત્નીઓ હતી, એમને પુષ્ટિ ફોલો કર્યું. કારણ કે એમને તો સમાજના બંધનો, પતિની આજ્ઞાનું પણ ઉલ્લંઘન કર્યું. ભગવાનની પ્રાપ્તિ કરવા માટે, પ્રભુની પ્રાપ્તિ કરવા માટે પતિદેવોનું પણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. સામાન્ય રીતે આપણા વૈદિક ધર્મમાં શું છે કે પતિની આજ્ઞા માનવાની આવે, એ વૈદિક ધર્મ થયો. પણ પુષ્ટિ માર્ગ કેવો છે? લૌકિક વૈદિકથી પરનો છે. જ્યારે પ્રભુની પાસે તમારે જવું હોય, કારણ તમારા સમાજના રીતિ રિવાજોને નહીં ગણો ચાલશે, શાસ્ત્રોની મર્યાદાનું ઉલ્લંઘન કરશો તો ચાલશે. પરમાનંદ વેદ સાગર કી મર્યાદા ગઈ તૂટ, આપણા સખાઓ શું ભગવદીઓ ગાઈ ગયા છે કે કોઈ આ માર્ગ જેવો વિશિષ્ટ છે કે લૌકિક વૈદિક નહીં, તત કિમ પરમબુદ્ધિ લૌકિક વૈદિક મહાપ્રભુજી સમજાવે છે આપણને. यदि श्री गोकुलादिशो धृत सर्वात्मानि तथा किम परम बुद्धि लौकिक वैदिक रपी, जो हृदय में तुम्हें गोकुलादिष्ट धारण કર્યા છે તો લૌકિક વૈદિકની ચિંતા શા માટે કરવાની છે? તો એ જ યજ્ઞ પત્નીઓએ પતિદેવોને પણ ઉલ્લંઘન કર્યું છે. યજ્ઞનો નિયમ હતો, યજ્ઞની ભૂમિ છોડીને જવાય નહીં, તો એ નિયમનું પણ ઉલ્લંઘન થયું છે. નો ડાઉટ મહાપ્રભુજી પાછળથી સુબોધજીમાં એવું લખ્યું છે કે યજ્ઞનું જે મુખ્ય કાર્ય હતું કારણ તો એ બધી વિપ્ર પત્નીઓ આવી ગઈ હતી કે છે, એટલે એમ જોવા જઈએ તો એ નિયમનું ઉલ્લંઘન થયું નથી, એવું મહાપ્રભુએ સુબોધજીમાં ક્લિયર કરેલું છે. પણ સામાન્ય રીતે યજ્ઞ ભૂમિ છોડીને જવાય નહીં. પણ બ્રાહ્મણો હતા એ યજ્ઞ ભૂમિ છોડીને ગયા નથી. પણ બ્રહ્મ વિવત પુરાણમાં એવો પાછો ઉલ્લેખ છે કે બ્રાહ્મણો પોતાની પત્નીઓને શોધવા માટે નીકળી ગયેલા હતા કે ભાઈ અમારી પત્નીઓ ગઈ ક્યાં, અમારી પત્નીઓ ગઈ ક્યાં. પણ જ્યારે પેલી છાયા પત્નીઓ સામે આવતી દેખાઈ ત્યારે એમને હસ થઈ કે ચલો અમારી પત્નીઓને મળી ગઈ. પણ એવો બ્રહ્મ વૈવર્ત પુરાણનો ઉલ્લેખ છે, અહીંયા નથી. ભાગવતમાં તો ઉલ્લેખ એવો છે કે બ્રહ્મનો યજ્ઞ ભૂમિ છોડીને ગયા નથી કે છે. અહીંયા લખે છે કે ભગવાને રૂપથી ગાયોને રમણ કરાવ્યું, વાણીથી ગોપોને રમણ કરાવ્યું અને કર્મથી ગોપીઓને રમણ કરાવ્યું. એટલે આમ તો રૂપ, વાણી અને કર્મથી આ ત્રણે ગોપ ગોપી નામ રેમે એવો શબ્દ આપ્યું છે. એટલે એ પ્રમાણે લખ્યું છે. અને સચ્ચિત આનંદ અને ત્રણેય રમણના સાધનનું ભગવાને અહીંયા નિરૂપણ કરેલું છે કે રૂપ, વાણી અને કર્મ એ ત્રણમાં સચ્ચિત અને આનંદ થયું. હવે મહાપ્રભુજી આગળ સમજાવે છે કે આ બ્રાહ્મણો હતા ને એ લોકો મર્યાદા માર્ગી જ્ઞાન અને કર્મ કરનારા હતા, અને એમની જે પત્નીઓ હતી ને એ લોકો પાસે પુષ્ટિ માર્ગી જ્ઞાન અને કર્મનું નિરૂપણ કર્યું છે. અને એના ફળરૂપ બ્રાહ્મણ પત્નીઓને ભક્તિ મળેલી છે, પ્રાપ્ત થયેલી છે કે છે. કારણ કે એમને ફોલો કોણે કર્યું છે? પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોને ફોલો કરે છે. અહીંયામાં આપણે કહે ભગવાનનું એક કાર્ય અનેક હેતુ સિદ્ધ કરનારું હોય છે કે છે. એટલે એ જોયું કે જેમને કે એ આગળના સમજાવશે કે ભગવાને આવું શા માટે કર્યું, એ આપણને આગળ સમજાવવામાં આવશે. હવે એ બધા બ્રાહ્મણો જે છે ને એ પત્નીઓ આવી ગઈ ને પછી પુષ્કળ પશ્ચાતાપ કરે છે. અમે જિંદગીમાં મોટી ભૂલ કરી, આવી સરસ તક મળી હતી, ભગવાન અમારી પાસે અન્ન માગવા આવ્યા અને માણસો જોડે મોકલ્યા, પણ અમે એમની વાતનું ઉલ્લંઘન કર્યું. હવે પશ્ચાતાપ થાય. આપણી પણ આ જ હાલત છે. આખી જિંદગી આપણે લહેર કરીએ છીએ, ભોગો ભોગવીએ છીએ, રકડી ખાઈએ છીએ, સમય બગાડીએ છીએ. મહાપ્રભુજી આપણને સમજાવે છે વૃથાલાપ ક્રિયા ધ્યાનમ સર્વ થૈવ પરિત્યજેત. પણ છતાંય આપણે બધી વૃથા જ ક્રિયા અને આલાપ વાતો અને ધ્યાન વિચારો ખોટા કરીને દિવસો બગાડીએ છીએ. તો મહાપ્રભુજી આપણને ટકોર કરવા માટે બધું લખીને ગયા છે. હવે જે એને અનુકર્મ આવે એને પસ્તાવાનો વારો ન આવે
અને અમલમાં ન મૂકે તો અંતિમ સમય પછી દયારામની ભાષામાં કહીએ તો એક દિવસ અઘરો આવશે જ્યારે દયારામ એવું કીધું છે કે જ્યારે છેલ્લો દિવસ આવશે ત્યારે તમારા માટે બહુ અઘરો પડશે કે છે જવાબ આપવાનો છે. આ તમે કોઈ આજે કે ને બાપ દીકરાને મોકલે કે જા બેટા આટલું આટલું બજારમાંથી પરચેસ કરે, આટલા રૂપિયા આપું છું. પછી બાપ હિસાબ માગે કે ના માગે છોકરાની પાસે, તો બજારમાંથી કેટલું પરચેસિંગ કરી લાવ્યો, કેટલા રૂપિયાનું શું લાવ્યો, કેટલા વધ્યા. તો એવી રીતે આપણે પણ આ ભગવાને આપણને જે 80-90 વર્ષ માટે પૃથ્વી પર મોકલ્યા, તો પછી હિસાબ આપણે પણ આપવો પડશે કે ભાઈ તમે શું કર્યું, તને મોકલ્યો તો જીવ, તને શું મોકલ્યું વૈષ્ણવ, શું કર્યું વૈષ્ણવ, એવું ત્યાં ગમન થવાનું. એટલે આ એ બધી વસ્તુઓ વિચારવાની. એટલે પાછળથી પસ્તાવજો. ત્યાં બ્રહ્મનો પસ્તાવા મળે છે કે અમે સાલું આ બહુ મોટી ભૂલ કરી, અમારી પત્નીઓને બુદ્ધિ આવી ને અમારામાં બુદ્ધિ ના આવી. હવે મહાપ્રભુજીએ હવે પછી બીજા આ જ અધ્યાયની અંદર હજુ 15 શ્લોકો બાકી છે. તો મહાપ્રભુજીએ 15 શ્લોકોમાં શું આવે છે એની 4 કારિકાઓ લખી છે. એટલે હું 4 કારિકાઓ અત્યારે શ્રવણ નથી કરાવતો, કારણ કે કારિકાઓમાં ખાલી કયા શ્લોકમાં શું આવે છે એટલું બતાવ્યું છે મહાપ્રભુજીએ. એ તો આપણે શ્લોકો જોઈશું એટલે બધી વસ્તુ આપણને જાણવા મળશે જ કે છે. પણ ટૂંકામાં મહાપ્રભુજીએ એવું કીધું છે કે આ બ્રાહ્મણો છે ને એ પહેલેથી જ ભગવાન ભક્ત હતા, પરંતુ એમને જે પેલું વૈદિક જ્ઞાનનું જે પળ ચડી ગયું ને, મેં તમને વચમાં આખી થિયરી સમજાવી હતી, ફરીથી સમજાવી દઉં કે આ ગોપીજનો દહીં, દૂધ, માખણ વેચવા માટે મથુરાની ગલીઓ ગલીમાં ફરતા હતા. તે કારણે આ જે યજ્ઞ પત્ની વિપ્રોની પત્નીઓ હતી ને, એ એમને પોતાના ઘરમાં દહીં દૂધ લેવાના બહાને બોલાવે અને કૃષ્ણની આજે લીલા કઈ થઈ હતી કોને કે છે. એટલે કે હવે એક બ્રહ્મણ પત્નીને લીલાની ખબર પડી હોય એટલે બીજી પોતાની 10 સહેલીને કહે, 10 સહેલી બીજી 100 ને કહે. એમ આખા મથુરામાં વાયુ વેગી વાત ફેલાઈ જતી કે કાલે કૃષ્ણએ ગોકુલમાં કે વ્રજમાં આવી લીલાઓ કરી છે. રોજે રોજ જેવી રીતે આપણે પત્રકારો આજે આપણે અહીં બેઠા બેઠા દુનિયાભરના અમેરિકાના અને કેનેડાના બધાના સમાચાર મળે છે કે નથી મળતા. હવે તો આઈટીનો મીડિયાનો જમાનો છે. તો પણ એ જમાનાની અંદર આ ગોપીજનો ગોકુલની બધી જ વાતો મથુરાની ગલીઓમાં જઈને કરતા, અને એ સમાચાર પાછા સાંજ સુધીમાં તો કંસના સાગરીતો કંસ પાસે પહોંચી જતા હતા. હવે સવાલ આવ્યો, જો કૃષ્ણની લીલાઓનું શ્રવણ મથુરાવાસીઓએ બધાએ કર્યું છે, ઉપરથી માંડીને નીચે સુધીના બધા જ પ્રજાજનોએ કર્યું છે, તો ખાલી આ વિપ્ર પત્નીઓ પર જ કેમ કૃપા થઈ, બીજા પર ના થઈ? એ ક્વેશ્ચન આવે. તો એનો જવાબ એવો છે કે વિપ્ર પત્નીઓનું એ ભાગવત આગળ એક આવી ગયો પણ શબ્દ કે એ લોકોનું સ્નિગ્ધ હૃદય હતું. એટલે એમની લીલા શ્રવણ કર્યા પછી એ લીલાનું ચિંતન કર્યું એટલું જ નહીં, પરંતુ પશ્ચાતાપ વ્યક્ત કર્યા, પ્રભુ હમણાં પર કૃપા ક્યારે કરશો? આ ગોપીજનો પર આટલી બધી કૃપા કરી છે, તો અમારા પર કૃપા ક્યારે કરશો? અમારા પર કૃપા ક્યારે કરશો? તો એ જે વિરોધતાપ છે એ ભગવાને જાણ્યું, અને એટલે એમને કૃપા કરવા માટે બ્રાહ્મણોને પ્રેરણા કરી કે તમે આજે આ જગ્યા પર આવી શ્રીવનની અંદર અને તમે તો યજ્ઞ કરો. હું એ બાજુ ગાયો ચરાવવા આજે આવવાનું છું. બ્રાહ્મણોને ખબર નથી કે અમારા મનમાં પ્રેરણા કોને કરીને કેવી રીતે થયું. ભગવાનને તો બધી ખબર છે કે મારે એમની વિપ્ર પત્નીઓનો વિરોધ આપનો સમન કરવું છે, માટે ભગવાને એમના પતિદેવોને આવી પ્રેરણા કરી. હવે એ વિપ્ર પત્નીઓ પર તો કૃપા થઈ ગઈ, કારણ કે એમનું સ્નિગ્ધ હૃદય હતું, હૃદયનો તાપ હતો. સવાલ રહ્યો બ્રાહ્મણોનો, તો બ્રાહ્મણોને બી ભગવાનના ભક્ત હતા એટલે તો યજ્ઞાગારી ક્રિયાઓ કરતા હતા, પરંતુ ભગવાનના ભક્ત હોવા છતાં એમના જે ભક્તિ હતી અંદર હૃદયમાં, એની ઉપર વૈદિક જ્ઞાનનું પડ ચડી ગયું હતું. એ વૈદિક જ્ઞાનના પડના કારણે શું થયું કે એ જ્ઞાની માણસો સામાન્ય રીતે અભિમાની હોય છે, એટલે એમનામાં એક અહમ હતો. અને એમને જ્યારે ગોપ બાળકો આવ્યા કે પ્રભુ નજીકમાં પધાર્યા છે, ત્યારે એમને સુની અનસુની કરી દીધી, કારણ કે વૈદિક જ્ઞાન હતું ને એ એને રહ્યું. પણ જ્યારે બ્રાહ્મણ પત્નીઓ પ્રભુને જમાડીને પાછી આવી અને ભક્તના દર્શન, જેને શ્રી કૃષ્ણના દર્શન કર્યા છે એવા ભક્ત, અત્યાર સુધી વિપ્ર પત્નીઓ ભક્ત હતી પણ કૃષ્ણ દર્શન વિહોણી હતી, અને જમાડીને આવી એટલે કૃષ્ણ દર્શન
થયા હોય એવા ભક્તો બની ગયા. તો એના જ્યારે દર્શન કર્યા છે તો એ બ્રાહ્મણોનું જે પેલું વૈદિક જ્ઞાન હતું ને એ હવાઈ ગયું બધું. હવે એમનામાં બધી ભક્તિ અંદર સુસુપ્ત અવસ્થામાંથી એ જાગૃત થઈ ગયા. આપણે સંસારમાં પણ જોઈએ છીએ કે માણસમાં ભક્તિ અંદર સુસુપ્ત અવસ્થામાં હોય પણ કોઈ સારો સંગ મળી જાય, કોઈ બે શબ્દો કિનારો નીકળી જાય તો પેલાનું જીવન આખું બદલાઈ જાય છે, દરેક જ બદલાતું હોય છે. અને એવું નથી બધાને કે જે લોકો ભક્ત હોય એ નાની ઉંમરમાંથી જ ભગવાનની ભક્તિ કરે છે. કેટલાક લોકો 50, કોઈ 60, કોઈ 70 વળે છે, ચોક્કસ વળે છે. પણ એવું કારણ શું છે કે ભગવાનની ઈચ્છા. હવે સવાલ બ્રાહ્મણોની વાત મેં કરી દીધી. હવે ત્રીજી કેવી પ્રકૃતિના લોકો છે ત્યાં મથુરામાં? અસુરીઓનીના. કે મેજોરિટી કંસનું રાજ હતું એટલે મેજોરિટી તો બધા કંસના પક્ષવાળા જ હતા. જે કંસના પક્ષના હતા ને એ તો બધા યાદવો ભાગીને બીજા દેશ દેશાંતરમાં ભાગી ગયેલા હતા. હવે કંસના પક્ષના જે અસુરો હતા અને કંસ હતો એને પણ આ લીલાઓ સાંભળવા મળી છે, પણ એ લોકોએ લીલાનું કંઈ ચિંતન નથી કર્યું. એ લોકોએ લીલાને એમ તો સામાન્ય લાગતી હતી એ લોકોને. એટલે એની જે દિલ હતું પથ્થર જેવું હતું, એટલે એ લીલાની અસર પથ્થર પાણી પડે તો શું થાય? કશી અસર ના થાય. એવી રીતે આ લીલાઓનું એ લોકો રસપાન તો કર્યું છે કે એમના હૃદયને કશી અસર થઈ ગયા કે બધાના પથ્થર દિલ હતા. એટલે એમને તો પ્રભુ પ્રાપ્તિની ઝંખના કરવાનો કોઈ ક્વેશ્ચન આવતો જ નતો કે પ્રભુને પ્રભુ માનતા જ હતા. એ લોકો એને તો નાનકડો ગોવાળીઓ અને છોકરો જ માનતા હતા એમ. અને એમ કે બહુ હું તો થોડી માયા લઈને આવ્યો છે. તો કંસ કે અમારી પાસે માયા ઓછી છે કે અમારી પાસે પણ ઘણી માયા છે. એમ કે છોકરા પાસે થોડીક માયા છે. એ છોકરો બધાને રીતે નચવે છે કે છે અને બધાને આનંદ કરાવે છે માયાનો ઉપયોગ કરીને. એ એવું માનતો હતો કંસ. એવી રીતે મથુરામાં 3 પ્રકૃતિના લોકો હતા. પણ એ બ્રાહ્મણો ઓરિજિનલી તો ભગવાનના ભક્ત હતા અને પોતાની પત્નીઓના દર્શન માત્રથી એમનું એ જે ભક્તિ તત્વ અંદરનું સુપ્ત હતું એ બધું જાગૃત થઈ ગયું છે કે છે. હવે એમનામાં પશ્ચાતાપ થયો, ક્ષમાયાચના કરવાની સદબુદ્ધિ જાગી. હવે જો માણસ જ્યારે ભૂલ કરે છે પછી એને પશ્ચાતાપ થાય, પણ થવો જોઈએ. હવે ભૂલ કર્યા પછી પણ માણસ જો પશ્ચાતાપ ના કરે તો એ તો વધારે પડતું કે છે ને કે હનોના પાપીને દ્વિગુણ મનસે પાપ જગના, લડો પાપો સામે વિમલ દિલના ગુપ્ત બળથી. ભૂલ એક વખત તો કરી છે અને પછી બીજી ભૂલ કરો એટલે ડબલ ભૂલ થવાની કે ના થવાની? ભૂલ કરી, એક થયું. પશ્ચાતાપ કર્યો હોય તો તમારી ભૂલ ભગવાને માફ પણ કરી દે. રે પસ્તાવો વિપુલ ધરનું, સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. તો પશ્ચાતાપ તમે કરો એટલે 50% તમારું ગુનો માફ. આપણે નથી કહેતા સોરી, આપણે ગુજરાતીમાં નથી, એટલે સોરી એમને વાતચીતમાં નથી બોલતા સોરી. સામેવાળો ગમે એટલો ગુસ્સો થયો હોય તો ઠંડો પડીએ કે ના પડી જાય. તો એવું છે અહીંયા ભગવાનને પણ એમ થાય કે ના ના બિચારો કબૂલ કરે છે મેં ભૂલ કરી છે. એટલે અહીંયા બી બ્રાહ્મણો પશ્ચાતાપ કરે છે. પછી જ આગળના શ્લોકોમાં આવશે કે એ લોકો ક્ષમાયાચના પ્રભુની કરે છે. પણ હજુ બી એક વસ્તુ આવશે હજુ ભાગવતમાં આગળ. આટલું થયા પછી પણ ઘણો પશ્ચાતાપ, એના શ્લોકો આવશે, પશ્ચાતાપના ઘણા શ્લોકો આવશે. રિયલાઇઝ થાય છે પણ તોય કંસના ડરના કારણે તો પણ એ વનમાં કૃષ્ણના દર્શન કરવા તો જતા નથી જ. બ્રાહ્મણો વૈદિક જ્ઞાનથી એટલા સંપન્ન હતા કે એમના મનમાં ભાવ જાગ્યો, ભક્તિ જાગૃત થઈ, પણ કંસનો ડર તો હજુ સતાવતો હતો કે મથુરા જઈશું તો કંસ અમને હેરાન કરશે કે આ લોકો કૃષ્ણના દર્શન કરવા ગયા હતા. અમે તો અહીંયા યજ્ઞ કરવા માટે આવ્યા છીએ, અમે કૃષ્ણ દર્શન કરવા ગયા નથી. પણ જો કૃષ્ણના દર્શન કરવા જઈશું તો એને ખબર પડશે તો અમને લોકોને હેરાન કરી શકે છે. તો એ લોકોને કૃષ્ણના દર્શન કરતાં કંસના ડરને વિશેષ મહત્વ આપવું, એટલે એ બધા કૃષ્ણ દર્શનથી વંચિત રહ્યા. એવી રીતે આપણે પણ આ સંસારમાં આવ્યા છીએ. આપણને બી ભગવાનની ભક્તિ કરવાનું મન તો થાય છે પણ આપણને ડર લાગે છે લોકો શું કહેશે, ઓહો હું તો આવું ના જોયો તો આવી ગયો ના જોયો તો. એટલે એ બધો જે ડર છે ને એટલે ભગવાનના ભક્તો હંમેશા કેવા હોય છે? નિડર હોય છે, કોઈનાથી ડરતા નથી કે છે. ગોપીજનોના હિલજના પદમાં આવે છે કે એનું હોય શું કહું સખીરી, કે છે ને જેને જે કહેવું હોય કે હું તો કૃષ્ણની થઈ ગઈ છું કે છે. હિલજના પદમાં એવું પદ આવે છે કે
તો લોકલાજનો પટકી દીધી છે એ લોકોએ, એવું પદમાં આવે છે કે છે લોકલાજ દર પટક પીછોડ્યો, મેં આપણો તો મન હરીસો જોયો મેં આપણો મન હરીસો જોયો, હરીસો જોર સંબંધ થતો. એટલે એ બધી વસ્તુઓ ગોપીજનોએ આપણને બતાવી છે કે ભગવાનની ભક્તિ કરવી હોય, સમાજનો ડર, કુટુંબનો ડર, લોક લજ્જા બધાનો ત્યાગ કરો, માત્ર ને માત્ર કૃષ્ણના થઈને રહો. જુઓ તમે જીવનમાં આનંદ આવી જશે તમને. હવે આગળના શ્લોકમાં જોઈએ. અથાનુસ્મૃત્ય વિપ્રાસ્તે અન્વતપ્યન કૃતાગસ યદ વિશ્વેશ્વરયો યાંચામહન્મનુ વિદંબયો દ્રષ્ટ્વા સ્ત્રીનામ ભગવતી કૃષ્ણે ભક્તિમલૌકિકીમ આત્માનં ચ તયા હીન મનો તપ્તા ગર્યન. એટલે શું કહે છે કે મનુષ્ય લોકનું અનુકરણ કરતા જગતના ઈશ્વર શ્રી બલરામ અને શ્રી કૃષ્ણની માગણીઓ પોતે અસ્વીકાર કર્યો, તેનું સ્મરણ કર્યું આ બ્રાહ્મણોએ, પોતે અપરાધ કર્યો છે, એટલે બ્રાહ્મણોને પશ્ચાતાપ થયો. અને એ જ બ્રાહ્મણો પોતાની પત્નીઓની ભગવાન શ્રી કૃષ્ણમાં અલૌકિક ભક્તિ જોઈ અને એ પશ્ચાતાપ કરતા બ્રાહ્મણો ભક્તિ વિનાના પોતાના આત્માને હવે ધિક્કારવા લાગ્યા. રે રે અમે શું કર્યું આ કે છે, આટલી મોટી ભૂલ અમે કરી કે છે. હવે જુઓ, હવે એમાં શું કહે છે મહાપ્રભુજી સુબોધી કહે છે કે આ બ્રાહ્મણોએ 5 પ્રકારના અપરાધ કર્યા હતા. કયા કયા અપરાધ કર્યા? સૌથી પહેલો અપરાધ એ હતો કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું, એ સૌથી મોટો અપરાધ છે. આપણે જ્યારે વેદ સ્તુતિ આવશે ને તો મહાપ્રભુજીની સુબોધનીજીમાં એક કારિકા છે, વેદ સ્તુતિનો 87મો અધ્યાય અને વેદ સ્તુતિના 28 શ્લોકો છે, દશમ સ્કંદનો 87મો અધ્યાય. એમાં એક કારિકામાં મહાપ્રભુજી સ્પષ્ટ બતાવે છે કે હજારો બ્રહ્મ હત્યાનું પાપ કોઈકે કર્યું હોય તો કદાચ શાસ્ત્રોમાંથી એનું તમને પ્રાયશ્ચિત મળી જાય. શાસ્ત્રોમાં શું જે પાપ હોય ને એનું પ્રાયશ્ચિત બતાવે, આનું પાપનું પ્રાયશ્ચિત, આવું પાપ કરતો પ્રાયશ્ચિત. પણ કેટલાક પાપો એવા છે જેનું કોઈ પ્રાયશ્ચિત નથી, એ ભોગવે જ છૂટકો. પણ મહાપ્રભુજી સમજાવે છે કદાચ હજારો બ્રહ્મ હત્યાઓ તમે કરી એનું પ્રાયશ્ચિત કદાચ તમને શાસ્ત્રોમાંથી મળી જશે કે છે, પણ ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કરનારને લાખો વર્ષની નરકની યાતના ભોગવવી પડે છે, એમાં કોઈ પ્રાયશ્ચિત નથી. એવું મહાપ્રભુજીએ બતાવ્યું છે. એ વખતે સુબોધનીમાં જોઈશું. અહીંયા પણ એ બ્રાહ્મણોના આજે એમ થાય છે કે મેં ભગવદ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. ભગવદ આજ્ઞા સીધી નથી આવી, વાયા ગોવાળિયાઓ આવી હતી, પણ ભગવદ આજ્ઞા તો હતી જ ને. એક મોટો અપરાધ. બીજો અપરાધ શું કર્યો? એમને એમની પત્નીઓને રોકવાનો પ્રયત્ન કર્યો. ભગવાનની પાસે તમે એક વસ્તુ પણ ઘણી સમજાયું કે તમે ધર્મનું આચરણ ભલે ના કરતા હો, પણ ધર્મનું આચરણ કરનારને જો તમે અટકાવો છો તો એ બહુ મોટો અપરાધ છે. આચરણ નહીં કરવું એક અપરાધ, અને આચરણ કરતો કોઈને અટકાવવું એ બીજો અપરાધ. પણ આચરણ કરનારને જો તમે સપોર્ટ કરો છો, તમે આચરણ ભલે નથી કરતા પણ તમે આચરણ કરનારને સપોર્ટ કરો છો, પ્રોત્સાહન કરો છો, અનુકૂળતા કરી આપો છો, તો પાછું તમારો પેલો અપરાધ નથી આવતો. ઓન ધી કોન્ટ્રારી તમને આચરણ કરનારને જે ફળ મળે એ ફળ તમને મળે છે. આ બધી થિયરીઓ આપણને મહાપ્રભુજી સમજાવે છે. બીજો પત્નીનું રોકી એ અપરાધ. ત્રીજું પેલા ગોવાળિયાની વાત સુની ન સુની કરી અને અન્ન આપવાનું વિચાર્યું નહીં, ત્રીજો અપરાધ. ચોથો અપરાધ બ્રાહ્મણ પત્નીઓને રોકી અને એને અનુચિત વચનો કહ્યા કે તમારે નહીં જવું જોઈએ કે છે, એટલે અનુચિત વચનો કહ્યા, ચોથો અપરાધ. અને પાંચમો અપરાધ પેલા યજમાનની પત્નીના મૃત્યુનું કારણ આ બધા બન્યા છે. તો એવી રીતે મહાપ્રભુજી સમજાવે છે કે આ બ્રાહ્મણોએ કુલ 5 અપરાધ કરેલા હતા. પણ આ બધા અપરાધની અંદર મુખ્ય અપરાધ કયો હતો? તો ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું એ સૌથી મોટામાં મોટો અપરાધ. અને એ મહાપ્રભુજી સુબોધનીજીમાં પણ જણાવ્યું કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારને હજારો લાખો વર્ષોની નરકની યાતના સહન કરવી પડે છે. હવે કોઈ કે આજ્ઞા કહી તો ભગવદ્ ગીતામાં આજ્ઞાઓ પર ઘણી આજ્ઞાઓ છે. ભાગવતમાં ભગવદ આજ્ઞા, ભગવાનના ઘણા વાક્યો છે. વેદા શ્રી કૃષ્ણ વાક્યની, ગીતામાં બધા વાક્યો જ છે શ્રી કૃષ્ણના. એ બધી આજ્ઞાઓ આપણા માટે જ છે લખેલી છે. હવે અહીંયા હવે જો મહાપ્રભુજી સુબોધનીજીમાં થોડી વિશેષ વાત કરે છે પાછી ભાગવત કરતા.
ગોપ બાળકોએ બ્રાહ્મણો પાસે જઈને જે ભોજનની માગણી યાચના કરી હતી તો એનો ભંગ કરવાની વૃત્તિ બ્રાહ્મણોમાં આ ભગવાને જ કરાવી છે. મહાપ્રભુજી કેવું લખે છે કે એ બ્રાહ્મણોને જે વૃત્તિ થઈ ભગવાનની આજ્ઞાનો અનાદર કરવાની, બ્રાહ્મણોનો તો પશ્ચાતાપ થયો. મહાપ્રભુજી કહે છે ભગવાને જ એમને એ વૃત્તિ મૂકી. કેમ? જો બ્રાહ્મણો એ આજ્ઞાનો ભંગ કરે તો જ એમની પત્નીઓ પર કૃપા કરવાની ભગવાનની જે ઈચ્છા છે તો જ બળ આવે. જો બ્રાહ્મણોએ ગોવાળિયાની વાત સાંભળી અન્ન આપી દીધું હોત તો ગોવાળિયો તો અન્ન લઈને આવ્યો હોત ને ભગવાનનો તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હોત. તો પછી પેલી વિપ્ર પત્નીઓનો જે વિરોહ હતો એનું શું થાય? અને બ્રાહ્મણ તો યજ્ઞ કરતા કરતા અન્ન આપી દીધું હોત, ચલો ભાઈ લેવા આવ્યા છે તો આપી દઈએ. પણ એમને જે ના પાડવાની વૃત્તિ થઈ એ ભગવાનની પ્રેરણા થઈ. એવું મહાપ્રભુજી સુબોધરીમાં જણાવે છે. બીજું મહાપ્રભુજી સુબોધરીમાં એમ પણ કહે છે કે બલિરાજાના પ્રસંગમાં બલિરાજા એમ બોલે છે ભગવાનને કે મારી પાસે યાચના કર્યા પછી પુરુષ કદી બીજે યાચના કરવા જતો નથી કે છે. તો પછી એ ભગવાનને પાછી ફીરતી યાચના કરવાનું મન કેમ થયું? બલિરાજા પાસે તો યાચના કરી દીધી છે અને બલિરાજા યાચનાનો સંતોષ આપેલો છે, 3 ડગલા પૃથ્વી આપી દીધી છે બલિરાજાએ વામન ભગવાનને. તો આજે ફીરતી યાચના કેમ કરી? કે તો બલિરાજાનું વાક્ય ખોટું પડે ને ભગવાને. તો મહાપ્રભુજી કહે છે ના, ભગવાને જે કર્યું છે એ યાચના નથી પણ આજ્ઞા છે. હવે મહાપ્રભુજી સમજાવે છે કે ગોવાળિયાઓ સાથે જે મેસેજ મોકલાયો છે એ યાચના નથી, આજ્ઞા છે. ભગવાન પધારે છે અને માગે છે, આજ્ઞા છે કે છે, યાચના નથી. મહાપ્રભુજીએ એવું ક્લેરિફિકેશન આપેલું છે. પછી આ શ્લોકની કારિકા મહાપ્રભુજી કહે છે બ્રાહ્મણાના વયમ ધર્મ સ્નેહાચાપીન બાધતે ભિક્ષારૂપેન સાયાંચામ બાધ્યતે ન તુ લૌકિકી. એટલે કે છે કે બ્રાહ્મણોના યજ્ઞરૂપ ધર્મનો અન્નદાનથી ભંગ થતો નથી. એટલે બ્રાહ્મણોએ અન્નદાન કર્યું હોત ને તેઓને યજ્ઞનો કે ભંગ થવાનો હતો નહીં. ભગવાનમાં ભક્તિ થવાથી પણ ધર્મની કે એટલે તમારા કોઈ માનો કે કોઈ તમે વૈદિક ધર્મનો પણ નાશ થાય જાય, ઉલ્લંઘન થઈ જાય, પણ જો ભગવાનમાં ભક્તિ હોય તો પછી તમારા એ ધર્મની હાનિ થતી નથી. એવું અહીંયા ભગવાન મહાપ્રભુજી સુબોધનીજીમાં બતાવી રહ્યા છે. સુબોધનીજીમાં કારિકામાં અને પછી સુબોધનીજીમાં એવું કીધું છે કે વિપ્ર સ્ત્રીઓમાં શ્રી કૃષ્ણને માટે અલૌકિક ભક્તિ જોઈને તે ભક્તિહીન એવા પોતાના આત્માની આ બ્રાહ્મણો નિંદા કરવા લાગ્યા. અને પુષ્ટિ ભક્તિની આ જ સ્થિતિ છે કે છે. એટલે કે છે કે ભગવાન તો 6 ગુણો અને પૂર્ણ ઐશ્વર્યયુક્ત છે, છતાં શ્રી કૃષ્ણ સદાનંદ છે. ધર્મો ગૌણ હોવાથી કેવલ ધર્મીરૂપ થયા. એટલે કૃષ્ણ જ ફળરૂપ છે. એટલે કૃષ્ણ ભક્ત રહિત જે હોય એ સ્ત્રીઓમાં એમનામાં ભક્તિ થઈ, તેમના પુરુષો કૃષ્ણ ભક્તિ રહિત હતા પણ દ્રષ્ટિ માત્રથી એમનામાં ભક્તિ જાગૃત થઈ ગઈ. એવું મહાપ્રભુજી જણાવે છે. હવે એ બ્રાહ્મણો કેવો પશ્ચાતાપ કરે છે એના શ્લોકો આપણે જોઈશું. દિક જન્મ નષ્ટ્રીભૂત વિદ્યામ દિક વ્રતમ દિક બહુજ્ઞતામ દિક કુલમ દિક યાદાક્ષમ વિમુખા એ તું અધોક્ષજે. અહીંયા બ્રાહ્મણો પોતાની જાતનો ધિક્કાર કરી રહ્યા છે. આટલી મોટી ભૂલ કરી અમે લોકોએ. અહીંયા આ શ્લોકમાં 5 વખત દિક શબ્દ, દિક એટલે ધિક્કાર છે, ધિક્કાર છે, ધિક્કાર છે એવું બ્રાહ્મણો પોતાની જાતને 5 વખત તો ધિક શબ્દનો પ્રયોગ કર્યો છે. અને કુલ એમને પોતાની 6 વસ્તુઓને ધિક્કાર કર્યો છે. કઈ કઈ 6 વસ્તુઓને? તે પહેલો તો અમારા બ્રાહ્મણના જન્મનો ધિક્કાર છે. પછી અમારી આ વિદ્યાનો ધિક્કાર છે. પછી અમે આ જે વ્રત લઈને બેઠા હતા યજ્ઞ કરવા માટે એ વ્રતનો ધિક્કાર છે. અમારા બહુજ્ઞતામ એટલે અમારું જે બહુ જ્ઞાન છે, શાસ્ત્રનું જ્ઞાન છે એને ધિક્કાર છે. અમે પોતાની જાતને કુળવાન માનતા હતા તો અમારા કુળનો ધિક્કાર છે. ક્રિયામાં અમારી બહુ હોશિયારી છે, એમ કે અમે લોકો સ્માર્ટ છીએ, યજ્ઞ ક્રિયાઓ સારી રીતે શાસ્ત્રવર્ણ કરી શકીએ છીએ તો અમારી દક્ષતાને, અમારી હોશિયારીને ધિક્કાર છે. કેમ? કારણ કે અમે બધા બ્રાહ્મણો અધોક્ષજ ભગવાનથી વિમુખ થઈ ગયા. જો ભગવાનથી વિમુખ ના હોત
તો ભગવાનના દર્શન કરવા અમે ગયા હોત કે છે, અને હજુ પણ નથી જતા. હજુ આટલો અનુભવ થયા, આટલી બધી પશ્ચાતાપ થયા પછી પણ ભગવાનના દર્શન કરવા તો જતા નથી. કેમ? ભગવાનની કૃપા થાય એ જ ભગવાનની પાસે જઈ શકે છે. ગમે તેટલું તમે પરિબળો ગમે તેમાં તમારા હોય અનુકૂળ, તો પણ ભગવાનની પાસે ન જઈ શકાય. એની કૃપા થવી જ જોઈશે. તો અહીંયા આ મહાપ્રભુજી સુબોધજીમાં એવું લખે છે કે ધિક્કારનો અર્થ બાળી નાખો કે છે. અમારા શરીરમાંથી જો પ્રાણ જતા રહે તો આ દેહને શરીરને અગ્નિદાહ આપવામાં આવે છે કે નથી આપવામાં આવતું કે છે. તો એવી રીતે કહે છે કે આ દેહ અમારો કહે છે ભલે બળી જાય કે છે, ધિક્કાર છે આ દેહને કે છે. આ દેહ તો બાળી નાખવા ઉચિત છે કે છે. આવો દેહ કે જે ભગવાનને પણ ઉલ્લંઘન કરે છે. પછી કહે છે કે અમારી ત્રિબુદ્ધ વિદ્યા એટલે અહીંયા છે ને એકચ્યુઅલી આ લોકોનો જન્મ છે ને એ પણ 3 રીતે થયો છે. એક તો જે માતાના ગર્ભમાંથી જન્મ થાય એ જન્મ, બીજું જ્યારે યજ્ઞોપવિત બ્રાહ્મણોનો થયો એ દ્વિજ થયા એ દિવસે, જેથી આપણે એ લોકો બ્રહ્મસંબંધ લઈએ તો દ્વિજ થઈએ, અને એ લોકો યજ્ઞોપવિત સંસ્કાર લે છે, ઉપનયન સંસ્કાર જે કહે છે, તો એ વખતે એ લોકોને દ્વિજત્વ પ્રાપ્ત થાય છે. અને ત્રીજું, યજ્ઞની દીક્ષા કરવા માટે ફરીથી દીક્ષા, યજ્ઞમાં બેસવા માટે ફરીથી દીક્ષા લેવી પડે છે. તે વખતે એમનો ત્રીજો જન્મ થયું કહે છે. એટલે આ લોકો બ્રાહ્મણોનો જે યજ્ઞમાં દીક્ષા લઈને બેઠા હોય ને એના 3 જન્મ કહેવાય. તો વિદ્યા જે એ લોકો પ્રાપ્ત કરી એ પણ 3 પ્રકારની, કારણ કે 3 વેદ છે. એવમ ત્રય ધર્મમ એવું ગીતામાં શ્લોક છે 9મા અધ્યાયમાં. તો મૂળ વેદ એક, એના વ્યાસ મહર્ષિએ મોરીધની 3 ભાગ કરેલા, અને પાછળથી અથર્વવેદ પાછળથી એનો પ્રકટ થયો, અંદરથી છૂટો પાડ્યો. એટલે મૂળ 3 વેદ હતા, 3માંથી 4 થઈ ગયા. એટલે જે 4 ચતુર્વેદ આપણે કહીએ છીએ ને, પેલા ત્રિવેદી કહેવાય. કેટલાક બ્રાહ્મણો ત્રિવેદી છે, કેટલાક ચતુર્વેદી બ્રાહ્મણો છે. તો 3 વેદનું આ લોકો બધા જાણકાર હતા. તો કે એમને 3 વેદની વિદ્યાને પણ ધિક્કાર છે કે છે. પછી કહે છે કે આપણે જે વ્રત લઈને યજ્ઞમાં બેઠા છીએ કે એથી ઉઠવું નહીં, કોઈને કશું આપવું નહીં, કોઈ વાત ના કરવી, એ મારા વ્રતને પણ ધિક્કાર છે. પેલા ગોવાળે આવ્યા તો અમે સાંભળ્યું જતાં ન સુની કરી છે. પછી બહુ જ્ઞતા, અમારું ધર્મનું બહુ ઊંડું જ્ઞાન છે અમારી પાસે કે છે, એટલે અમે જે કરીએ છીએ બધું બરાબર જ છે કે છે. શું કરે કોઈની વાત સાંભળી અમે કહે છે. તો કહે છે કે એ અમારી જે બહુજ્ઞતા છે એને પણ અમે ધિક્કાર કરીએ છીએ કે છે. અમારા અતિ જ્ઞાનને અમે ધિક્કાર કરીએ છીએ. બહુ વધારે પડતું જ્ઞાન હતું તો અમે ભગવાનની વાતને અમાન્ય કરીને કહે છે. સામાન્ય રીતે ભોળા માણસો ભગવાનને કેમ વધારે ગમતા હોય છે? ભોળા માણસો હોય ને એ જલ્દીથી પ્રભુ ભોળા માણસ જલ્દી પસંદ થવાનું કારણ છે કે ભોળા માણસોને બહુ વધારે પડતી એ ના હોય, એ ભગવાન પ્રત્યેનો ભાવ એનો પૂર્ણ હોય. અને બહુ હોશિયાર માણસો હોય, જ્ઞાની માણસો, એ લોકો તર્ક વિતર્ક બહુ કરે. ભોળો માણસ તર્ક વિતર્ક ના કરે. ભોળો માણસ 100% વિશ્વાસ મૂકી દે. પછી અમે કુલીન છીએ, અમે ઉઠીશું યજ્ઞમાંથી તો અમારા કુળને કલંક લાગશે એમ માનીને એમને સ્ત્રીઓને પણ ભગવાનની પાસે જતા અટકાવી કે છે. એટલે અમારા કુળને, અમારી જે કુલીનતા છે એને પણ ધિક્કાર છે. પછી કહે છે ક્રિયાદાક્ષમ એટલે કાર્યમાં દક્ષતા, અમારી આવડતનો ધિક્કાર છે. કારણ કે અમે આવડતના અભિમાનથી અમે ભગવાનની અવગણના કરી કે છે. અને અમે એવું સમજતા હતા, બ્રહ્મનું મહાવીર સુબુદ્ધિ લખે છે, અમે અત્યાર સુધી એવું સમજતા હતા કે ભક્તિ તો નબળા લોકોનો માર્ગ છે કે છે. કારણ કે અમે તો જે આટલી બધી શાસ્ત્રોનું જ્ઞાન અમારી પાસે છે એ નબળા લોકોનું શાસ્ત્રોનું જ્ઞાન હોય ને એટલે ભક્તિ કર્યા કરે કે છે. જ્યારે અમારી પાસે તો આ બધું જ્ઞાન છે, અમે તો સ્વદેહે સ્વર્ગમાં જઈ શકીએ એવા શક્તિમાન છીએ કે છે. એટલે એ લોકોમાં અભિમાન હતું કે ભક્તિ એ નબળા લોકોનો માર્ગ છે, અમારો માર્ગ નથી. અમે તો આ મોટા યજ્ઞ યજ્ઞાદિ કર્મો કરવાવાળા છીએ કે છે. એટલે એ પણ એમનું જે બહુજ્ઞતા હતી, એ અભિમાન હતું, એને પણ ધિક્કાર છે કે છે. અમે તો કર્મકાંડ કરવામાં ચતુર છીએ, દક્ષ છીએ, યજ્ઞ કરવા સમર્થ છીએ, માટે ભક્તિ અમારા માટે ઉપયોગી નથી. અમારા માટે તો આ જ્ઞાન ઉપયોગી છે. તો એવું જે એમના મનમાં જે અભિમાન આવ્યું, એમની કાર્યદક્ષતાને પણ ધિક્કાર છે કે છે. કેમ? પોતે યજ્ઞની દીક્ષા લેવા માટે યજ્ઞની દીક્ષા લઈને બેઠા છે, છતાં ભગવાનથી વિમુખ થઈ ગયા છે. ભગવાનથી વિમુખ છે. હવે આપણા ભાગવતમાં પણ 11મા સ્કંદમાં એ વસ્તુ આવે છે કે ભગવાન ઉદ્ધવજીને ઉપદેશ કરતા કહેશે આગળ કે
ગમે તેટલો મોટો કુલીન વિદ્વાન બ્રાહ્મણ હોય, શાસ્ત્રોનો જાણકાર હોય, પણ જો એનામાં ભક્તિ નથી તો એ બધું પાંડિત્ય નકામું છે. પણ જો કોઈ ચાંડાળ હોય, ભલે કુલીન ના હોય, ભલે બ્રાહ્મણ ના હોય, ચાંડાળ હોય, પણ જો એ મારી ભક્તિ કરતો હોય તો તમારે એને શ્રેષ્ઠ માનવો. આવું સ્પષ્ટ શબ્દોમાં 11મા સ્કંદમાં લખેલું છે. એટલે ભગવાન પોતે જ પોતાની ભક્તિનો મહિમા વધાર્યો છે. અને જે લોકો મોટા વિદ્વાન અને શાસ્ત્રીઓ છે એ લોકો પાસે જ્ઞાન હોય ખરું, પણ એ જ્ઞાન કેવું હોય છે? અભિમાન કરનારું હોય છે. એટલે એમને જે અલ્ટિમેટલી એ આ માર્ગ કેવો છે? પુષ્ટિ માર્ગ, ભક્તિ માર્ગ કેવો માર્ગ છે? દીનતાનો માર્ગ છે. એમાં અભિમાનને તો કોઈ ચાલે જ નહીં. ભગવાન અભિમાનીઓથી તો હજારો ગાઉ દૂર રહેતા હોય છે. એટલે એ પાંડિત્યનો અહીંયા નથી. ભક્તિ કરવામાં પાંડિત્યની જરૂર નથી, ભક્તિ કરવામાં પ્રેમની જરૂર છે. હવે એક સવાલ આવ્યો કે ભાઈ યજ્ઞ એવી એક ભગવાનનું સ્વરૂપ છે, યજ્ઞ એ ભગવાનનું સ્વરૂપ છે, તો એ તો યજ્ઞ તો કરતા હતા, તો પછી ભગવાનથી વિમુક્ત એમ કેવી રીતે કહી શકાય? મહાપ્રભુજી સુબોધનીજીમાં જાતે જ પ્રશ્ન કરે છે અને મહાપ્રભુજી એનો જવાબ પણ આપે છે. ભગવાન અહીંયા કયો શબ્દ ભગવાન માટે કયો શબ્દ આપે છે? અધોક્ષ છે. અધોક્ષ એટલે ઇન્દ્રિયોથી ભગવાનનું જ્ઞાન થતું નથી. એટલે જ્ઞાનની અંદર આ ઇન્દ્રિયોથી એ લોકો યજ્ઞ કરી શકે છે, પણ ભગવાનનો અનુભવ ઇન્દ્રિયોથી થઈ શકે નહીં કે છે. એટલે કે છે કે એમને યજ્ઞ આગાદી કર્મ કર્યા એની પાછળનું કારણ એ હતું કે એમને સ્વર્ગની પ્રાપ્તિ કરવી હતી, નહીં કે ભગવાનની પ્રાપ્તિ. એટલે યજ્ઞ એ ભગવાનનું જ એક સ્વરૂપ છે, છતાં પણ એ ભગવાનથી વિમુખ એટલા માટે કીધા કે યજ્ઞનું ફળ ભગવત પ્રાપ્તિ નહીં, પરંતુ યજ્ઞનું ફળ સ્વર્ગની માગણી એ લોકો કરી હતી. એમની મોટી ભૂલ હતી. તો વિષ્ણુ, આપણે આ શ્લોકની સુબોધનીજી અહીંયા પૂરી કરીએ છીએ. એના પછીનો શ્લોક આપણે આવતીકાલે રાત્રે 8 વાગ્યા પાછા મળીશું, ત્યારે આપણે કરીશું. ત્યાં સુધીમાં જય જય શ્રી ગોકુલેશ. 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 જય જય શ્રી ગોખલેશ. ગોકુલેશ.